પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 17મા દિવસે આપણે 17મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 17 અને 17મા દિવસની તાવડી તપેલીની વાર્તા સાંભળીશું. અધ્યાય 17 આ મુજબ છે. મહર્ષિ વાલ્મીકી દ્રઢધન્વાને એના પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવી રહ્યા છે. હે દ્રઢધન્વા, પતિવ્રતા નારીના વચનોથી સાંત્વનને પામેલા સુદેવ બ્રાહ્મણે હરિનામમાં ચિત્ત પુરોવ્યું. દિવસો વીતવા લાગ્યા. એક દિવસ સુદેવ દર્ભ અને સમિધ લેવા વનમાં ગયો. એ વખતે સુખદેવ પોતાના મિત્રો સાથે કૂવામાં સ્નાન કરવા ગયો. કૂવામાં એ જળક્રીડા કરવા લાગ્યો. કાળ અને ભાવિની ભૂલમણી એને ઊંડા જળમાં ખેંચી ગયા. બાળ સુખદેવ બહાર નીકળવા માટે ફાંફા મારવા લાગ્યો, પણ કાળ એને આંબી ગયો અને એ ગુંગળાઈને મૃત્યુ પામ્યો. મિત્રો એની રાહ જોવા લાગ્યા, પણ ઘણીવાર થવા છતાં જ્યારે સુખદેવ બહાર ન આવ્યો ત્યારે તેઓ ગભરાઈ અને એની માતા પાસે દોડી આવ્યા. સુદેવ પણ એ વખતે દર્ભ અને સમિધ લઈ અને આવી ગયો હતો. પતિ પત્ની બંને કૂવા તરફ દોડ્યા. ત્યાં એણે પોતાના પુત્રનું શબ જોયું. લોકોએ એને કૂવામાંથી બહાર કાઢ્યું હતું. પતિ પત્ની કરુણ રુદન કરવા લાગ્યા. પુત્રના શોકમાં ગાંડા જેવો બની ગયેલો સુદેવ વિલાપ કરવા લાગ્યો. હે મારા વાલા પુત્ર, તું મને છોડીને કેમ ચાલ્યો ગયો? હે વત્સ, હું તને લીધા વગર ઘરે જવાનો નથી. હે પ્રભુ, તે મને આ ક્યાં પાપની સજા કરી? નિષ્ઠુર વિધાતા, મારા જેવા આંધળાની એકની એક લાકડી છીનવી લેતા તને જરાય દયા ન આવી? અમે તારું શું બગાડ્યું હતું કે તે અમને આવી સજા કરી? હે પુત્ર, કોઈ વાર નહીં અને આજે તું કૂવામાં નહાવા શા માટે ગયો? નક્કી તને કાળે જ ભૂલાવ્યો છે. રામના વિયોગમાં રાજા દશરથે તો તત્કાળ પ્રાણ ત્યાગી દીધા હતા, પણ હું દુર્ભાગી હજુ પણ જીવિત છું. મને ધિક્કાર છે, ધિક્કાર છે. હે કૃષ્ણ, હે ગરુડગામી, હે વૈકુંઠનાથ, મારા પર દયા કરો. અરે રે, હું પણ કેવો મૂર્ખ છું. ભગવાન વિષ્ણુએ ના પાડી છતાં મેં પુત્રની હઠ કરી. મારા ભાગ્યમાં ન હતું એ જ મેં માંગ્યું, પછી એ મારા હાથમાં શી રીતે રહે? પુરુષોત્તમ માસ અધ્યાય 17 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 17મા દિવસની તાવડી તપેલીની વાર્તા સાંભળીશું. કંચનપુર નામની એક નગરી, ત્યાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. બંને ભારે ધર્મિષ્ઠ અને દયાળુ, પારકાના દુઃખે દુઃખી થાય એવા, મન કર્મ વચનથી કોઈનું બુરું ન ઈચ્છે એવા. સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા. દીકરીઓ મોટી થઈ અને સાસરે ચાલી ગઈ. પાછળ રહ્યા 2 દીકરા અને બ્રાહ્મણ બ્રાહ્મણી. બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી અને ઘરકામ થાય નહીં. દીકરા નાના હતા એટલે વહુ પણ લવાય તેમ ન હતું. પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થવાને 1 દિવસની વાર હતી. ત્યારે બ્રાહ્મણી વલોપાત કરવા લાગી. અરે રે, કાલથી પવિત્ર અમૃત માસ શરૂ થાય છે. રાંધવા ચીંધવાની કડાકૂળમાં ભક્તિ પણ થતી નથી. કથા વાર્તામાં જવાતું નથી. હે પ્રભુ, મારા માથે આ ચૂલો ન હોત તો હુંય સવારથી સાંજ સુધી ભક્તિ કરત. ભગવાને બ્રાહ્મણીની આજીજી સાંભળી. એ જ રાત્રે સપનામાં દર્શન દઈ અને કહ્યું કે કાલથી તારે રાંધવાની કડાકૂટ નહીં કરવી પડે. હું તને એક તાવડી અને તપેલી આપું છું. તાવડીમાં તાવેથો ફેરવીશ એટલે આપમેળે રોટલા ઉતરશે, અને તપેલીમાં કળછી ફેરવીશ એટલે મન ભાવતા મેવા મીઠાઈ મળશે. પણ એ તાવડી તપેલી કોઈને આપતા નહીં. સવારે બ્રાહ્મણ બ્રાહ્મણીએ રસોડામાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંને રાજીના રેડ થઈ ગયા. નિરાતે સ્નાન કરી ધ્યાન કર્યા, વાર્તા સાંભળી, દેવ દર્શન કર્યા. બપોરે ઘેર આવી અને તાવડીમાં તાવેથો ફેરવ્યો તો રોટલા ઉતરવા માંડ્યા. તપેલીમાં કળછી ફેરવતા જ મેવા મીઠાઈ તૈયાર થઈ ગયા. બધાએ ધરાઈને ખાધું અને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા. હવે તો બ્રાહ્મણી ઘણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. એ તો સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરા વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે? નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી. વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે? એક દિવસ છોકરાએ છુપાઈને બધું જોયું. છોકરા તો આભા બની ગયા. એમણે તો આ વાત પોતાના મિત્રોને જણાવી. બસ ખલાસ. 2-4 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. ઉડતી ઉડતી વાત રાજા રાણીના કાને પહોંચી. રાણીએ તો તરત હઠ લીધી કે એ તાવડી તપેલી મંગાવો તો જ હું જમીશ.
નહીતર નહીં. રાજાએ પ્રધાનને આદેશ આપી દીધો કે મોં માંગી કિંમત આપી અને એ બંને વસ્તુ લઈ આવો. પ્રધાને બ્રાહ્મણીના ઘરે જઈ અને બંને વસ્તુઓ માંગી. બ્રાહ્મણ બોલ્યો, માથું માંગો તો આપી દઉં, પણ એ બંને ચીજો પ્રભુની પ્રસાદી છે, એ તો અપાય નહીં. પ્રધાને જઈ અને રાજાને વાત કરી. રાજા તો રોષે ભરાયો. તરત સેનાપતિને બોલાવીને કહ્યું કે ન માને તો પરાણે લઈ આવો. સેનાપતિ ઉઘાડી તલવારે ગયો બ્રાહ્મણના ઘેર. બ્રાહ્મણે એને ઘણો વાર્યો, પણ સેનાપતિ તો સીધો જ રસોડામાં ગયો. તપેલીને હાથ અડાડતા જ એ ચોંટી ગયો. ન હાલે કે ન ચાલે, લાગ્યો બૂમાબૂમ કરવા. લોકો થઈ ગયા ભેગા. તમાશાને તેડું ન હોય. સિપાઈઓ દોડતા રાજા પાસે ગયા. રાજા તો વાત સાંભળી અને ખડખડાટ હસ્યો. આ તો કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના. રાજા તો અભિમાનથી છાતી ફૂલાવતો આવ્યો બ્રાહ્મણના ઘેર. તપેલીને અડ્યો ત્યાં તો એ પણ ચોંટી ગયો. આ બધું જોઈ અને રાણી બધું સમજી ગઈ અને હાથ જોડીને બ્રાહ્મણીની માફી માંગવા લાગી. બ્રાહ્મણી બિચારા શું કરે? એ તો પ્રભુને યાદ કરવા લાગ્યા. એ વખતે આકાશવાણી થઈ, હે રાજન, તે રાજા થઈને પ્રજાની ચીજ પર દાનત બગાડી, એની આ સજા છે. આમાંથી છૂટવું હોય તો અત્યારે જ મારા ભક્તને સહસ્ત્ર સોનામહોર દાનમાં આપ. રાણીએ તરત સોનામહોરો મંગાવી અને બ્રાહ્મણને દાનમાં આપી. ત્યારે રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર પુરુષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી, તેના કષ્ટ દૂર થાય. પ્રારબ્ધ આડે ખસે પાંદડું, ભાગ્ય ભરપૂર થાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા સર્વને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ વદ બીજનો 17મો અધ્યાય અને 17મા દિવસની તાવડી તપેલીની વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઈક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, પાસે રહેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.